નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી બેટા ઓફિસર યુટ્યુબ ચેનલ પર. આજનો આપણો ટોપિક છે પ્રાઇમરી ઓક્સિલિયરીઝ, જેની અંદર ડુ, હેવ અને ટુ બીના રૂપો જે કઈ જગ્યાએ વપરાય છે એ જોવાનું છે. પરંતુ મિત્રો, જો તમે અમારી બેટા ઓફિસર યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને મિત્રો, અમારા આ વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને સંપૂર્ણ કન્ટેન્ટ મળી રહેશે. મિત્રો, શરૂ કરીશું આજનો આપણો ટોપિક. પ્રથમ એક્સરસાઇઝ જોવાની છે આપણે ઓક્સિલિયરીઝની. તો રાધા ખાલી જગ્યા અ નાઇસ હોલિડે લાસ્ટ વીક, કાઉન્સની અંદર હેવ આપેલું છે. તો મિત્રો, સેન્ટેન્સની અંદર પ્રથમ નિશાની જોઈ લેવાની અથવા તો ક્રિયાપદ જોઈ લેવાનું, જેથી તમને ખબર પડી જશે કે સેન્ટેન્સ શાનું છે, કયા કાળનું છે. તો અહીંયા લાસ્ટ વીક નિશાની આપેલી છે. લાસ્ટ વીક જે ભૂતકાળ દર્શાવે છે. તો મિત્રો, અહીંયા હેવ આપેલું છે. તો ભૂતકાળની અંદર હેવનું શું થઈ જશે? હેડ થઈ જશે. તો અહીંયા શું આવશે? આન્સરની અંદર હેડ આવશે કે રાધા હેડ અ નાઇસ હોલિડે લાસ્ટ વીક, જે સંપૂર્ણ સેન્ટેન્સ બની જશે અને રાઈટ આન્સર મળી જશે તમને. તો અહીંયા લાસ્ટ વીક આપેલ છે, જેથી અહીંયા હેડનું આ ખાલી જગ્યાની અંદર હેડ આન્સર આવશે. હેવનું હેડ થઈ જશે. નેક્સ્ટ જોઈએ કે સુલોચના ખાલી જગ્યા વેરી હેપી વેન સી રિસીવ્ડ ધ ન્યૂઝ ઓફ હર સક્સેસ. અહીંયા ટુ બીના આધારે આપણે મૂકવાનું છે. તો મિત્રો, અહીંયા સુલોચના ખાલી જગ્યા વેરી હેપી વેન સી રિસીવ્ડ ધ ન્યૂઝ ઓફ હર સક્સેસ. તો મિત્રો, અહીંયા ધ્યાન આપવાનું છે ક્રિયાપદ ઉપર. જે રિસીવનું રિસીવ્ડ છે, શું છે? રિસીવ્ડ ઈડી પ્રત્યે લાગેલું છે, જે ભૂતકાળ દર્શાવે છે. તો મિત્રો, અહીંયા આપણે ટુ બીના આધારે મૂકવાનું છે. તો અહીંયા શું આવશે? ટુ બીના ભૂતકાળ છે એટલે ટુ બીનું ક્રિયાપદ શું લાગશે? ટુ બીનું રૂપ કયું આવશે? વોઝ અથવા વેર આવશે. તો મિત્રો, વોઝ અથવા વેર, તો અહીંયા શું આવશે? તો અહીંયા જોવાનું છે કે અહીંયા શું આપેલું નામ છે? તો સુલોચના જે તૃતીય પુરુષ એકવચન નામ આપેલું છે, તેથી અહીંયા આપણે શું મૂકવાનું રહેશે? વોઝ મૂકવાનું રહેશે. કેમ કે તૃતીય પુરુષ એકવચનની વાત કરવામાં આવે ભૂતકાળની અંદર, ત્યારે તેની આગળ ફક્ત વોઝ લાગે છે, બાકી બીજા બધાની અંદર વેર લાગે છે. તો સુલોચના વોઝ વેરી હેપી વેન સી રિસીવ્ડ ધ ન્યૂઝ ઓફ હર સક્સેસ, જે રાઈટ આન્સર બની જાય છે. પછી રીટા એન્ડ નીતા ખાલી જગ્યા ફ્રેન્ડ્સ. અહીંયા બી ટુ બીનું સેન્ટેન્સ મૂકવાનું છે. તો રીટા એન્ડ નીતા ખાલી જગ્યા ફ્રેન્ડ્સ. મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. એમિઝાર મૂકવાનું છે. રીતા અને નીતા બંને બહુવચન દર્શાવે છે, તેથી અહીંયા શું આવશે? આર મૂકવામાં આવશે કે રીટા એન્ડ નીતા આર ફ્રેન્ડ્સ. ટુ બીનું સિમ્પલી સેન્ટેન્સ બની જાય છે. હવે મિત્રો, નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા યુ ગો ટુ ટેમ્પલ એવરી ડે અને નો આઈ ડુ નોટ, બંનેની અંદર ડુ કાઉન્ટ્સમાં આપેલા છે. તો મિત્રો, એવરીડે સિમ્પલ ટેન્સની વાત કરવામાં આવે છે આની અંદર, પ્રેઝન્ટ ટેન્સ. તો હવે અહીંયા આપણે ડુ લાગશે કે ડઝ? તો અહીંયા શું લાગશે? ડુ લાગશે. કેમ કે યુ એ શું છે? દ્વિતીય પુરુષ એકવચન છે અથવા બહુવચન જે ગણાય, પરંતુ દ્વિતીય પુરુષ છે, તેથી એની આગળ હંમેશા શું લાગશે? ડુ લાગશે. અહીંયા ડઝ થશે નહીં. ડઝ ફક્ત તૃતીય પુરુષ એકવચનમાં જ લાગે છે. અને આ મિત્રો શોર્ટમાં નકારાત્મક આન્સર છે, જેથી નો આઈ ડુ નોટ અહીંયા પણ એનું એ જ રહેશે, કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે અહીંયા પણ પ્રથમ પુરુષની વાત કરવામાં આવી છે તેથી. તો મિત્રો, બંનેની અંદર ડુ લાગશે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. જે સેન્ટેન્સ આપણે જોઈ અને આન્સર મૂકી શકીએ છીએ. સી ખાલી જગ્યા બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. સી ખાલી જગ્યા બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ, એની અંદર શું આવશે? હેવ કે હેઝ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે આ મિત્રો, અને હેવ અને હેઝમાંથી ગમે તે એકાદું, ચાલો મિત્રો, આમાં હેવ અને હેઝમાંથી આપણે મૂકવાનું છે. તો સી ખાલી જગ્યા બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ. તો અહીંયા શું છે? ત્રીજો પુરુષ એકવચન છે, તો ત્રીજા પુરુષ એકવચન સાથે શું લાગશે? હેવ કે હેઝ? તો અહીંયા હેઝ આવશે. શું આવશે? હેઝ આવશે. સી હેઝ બીન રાઇટિંગ સિન્સ મોર્નિંગ, જે સિમ્પલી સેન્ટેન્સ બની જાય છે. રાકેશ ખાલી જગ્યા લાઇક હિન્દી ફિલ્મ્સ. ડુ નોટ અને ડઝ નોટ. મિત્રો, આની અંદર ડુ નોટ કે ડઝ નોટ શું મૂકવાનું આવશે અને કેમ? તો મિત્રો, પ્રથમ આપણે સેન્ટેન્સ જોવાનું કે અહીંયા શું આપેલ છે? રાકેશ આપેલ છે. તો રાકેશ એ શું છે? તૃતીય પુરુષ એકવચન છે. તો હવે તૃતીય પુરુષ એકવચનની અંદર આપણે શું મૂકીએ છીએ? ડુ કે ડઝ? તો એમાં શું મૂકવામાં આવે છે? ડઝ મૂકવામાં આવે છે. તો મિત્રો, અહીંયા નકારાત્મક છે, તો ડઝ નોટ મૂકવાનું આવે. તો રાકેશ ડઝ નોટ લાઇક હિન્દી ફિલ્મ્સ.
રાકેશ તૃતીય પુરુષ છે, જેથી તેની સાથે આગળ પછી શું લાગશે? ડઝ મૂકવામાં આવે છે, જેથી ડઝ નોટ રાઈટ આન્સર આવશે. હવે મિત્રો યોર વર્ક હેઝ બીન ખાલી જગ્યા બાય યોર ફ્રેન્ડ્સ. અહીંયા પેસિવ ટાઈપ વાત કરવામાં આવી છે, પેસિવ સેન્ટેન્સ મૂકવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા ડુ આપેલું છે, તો ડુ આપેલું હોય તો અહીંયા જે પેસિવની વાત કરવામાં આવી છે તો અહીંયા શું બની જશે કે યોર વર્ક હેઝ બીન, તો ડુનું અહીંયા શું થઈ જશે? ડન થઈ જશે. શું થઈ જશે? ડન થઈ જશે કે યોર વર્ક હેઝ બીન ડન બાય યોર ફ્રેન્ડ્સ. પેસિવની અંદર ડુનું ડન થઈ જાય. મિત્રો નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા યુ હેપી વિથ યોર રિઝલ્ટ. ટુ બી અહીંયા મૂકવાનું છે. સેન્ટેન્સ શું છે? સેન્ટેન્સ સિમ્પલી સેન્ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે જે ક્વેશ્ચન માર્ક તરીકે છે. તો એની આગળ આપણે શું મૂકવાનું રહેશે મિત્રો? તો અહીંયા ટુ બીનું રૂપ મૂકવાનું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો ટુ બીના રૂપની અંદર એમ ઇઝ આર, તો અહીંયા યુ આપેલું છે, જેથી અહીંયા શું આવશે? આર આવશે. તો આર યુ હેપી વિથ યોર રિઝલ્ટ? ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે મિત્રો, તો અહીંયા રાઈટ આન્સર આર આવશે. નેક્સ્ટ રોહન ખાલી જગ્યા વિઝિટિંગ અસ ટુમોરો. રોહન ખાલી જગ્યા વિઝિટિંગ અસ ટુમોરો. તો અહીંયા મિત્રો સિમ્પલી વાક્ય છે જે ક્રિયા ચાલુ હોય એવી દર્શાવી છે, જે મતલબ કે ચાલુ વર્તમાનકાળની વાત કરવામાં આવી છે. તો મિત્રો ચાલુ વર્તમાનકાળ અહીંયા શું મૂકવામાં આવશે? તો સાદો ભવિષ્ય. તો ટુ બીનું રૂપ મૂકવાનું છે. રોહન છે, અહીંયા રોહન આપેલું છે, એક વચન નામ છે રોહન, ત્રીજો પુરુષ એક વચન છે, જેથી અહીંયા શું મૂકવાનું આવશે? ઇઝ. ટુ બીના રૂપમાં શું આવશે? અહીંયા એમ ઇઝ આર, તો અહીંયા શું આવશે? ઇઝ આવશે, કેમ કે અહીંયા રોહન એ ત્રીજો પુરુષ એક વચનની વાત કરવામાં આવી છે તેથી. અને ત્રીજા પુરુષ એક વચનની અંદર શું લાગશે? હંમેશા ઇઝ લાગશે. નેક્સ્ટ જોઈએ તો મિત્રો શહજહાન ખાલી જગ્યા અ ગ્રેટ કિંગ. અહીંયા ટુ બી. તો શહજહાન ખાલી જગ્યા અ ગ્રેટ કિંગ. તો મિત્રો શહજહાન જે કિંગ રાજાની વાત કરવામાં આવી છે. આ સેન્ટેન્સ આમ જોવા જઈએ તો આ ભૂતકાળની વાત કરવામાં આવી છે. તો ટુ બીની અંદર આપણે મૂકવા જઈએ તો ભૂતકાળના ટુ બીના રૂપો કયા કયા છે? વોઝ અને વેર છે. આની અંદર શું લાગશે? વોઝ કે વેર? તો આની અંદર મિત્રો શહજહાન જે તૃતીય પુરુષ એક વચનની વાત કરવામાં આવી છે. તો આપણે જે રૂલ્સ છે કે તૃતીય પુરુષ એક વચન હોય ત્યારે હંમેશા શું લાગશે? વોઝ. વેર હોય તો હંમેશા વોઝ લાગશે. તો અહીંયા શું આન્સર આવશે? વોઝ આન્સર આવશે. શહજહાન વોઝ અ ગ્રેટ કિંગ જે સેન્ટેન્સ બની જશે. એના પછી ખાલી જગ્યા સી નો મેની પીપલ અરાઉન્ડ હિયર. ડુની વાત કરવામાં આવી છે. તો અહીંયા મિત્રો સિમ્પલી આપણે અહીંયા જોઈ શકીએ શું આપેલું છે? સી એ તૃતીય પુરુષ એક વચનની વાત કરવામાં આવી છે. તૃતીય પુરુષ એક વચન હોય ત્યારે શું ડુ લાગશે કે ડઝ? તો શું થઈ જશે? ડઝ અહીંયા આવશે. તો ડઝ સી નો મેની પીપલ અરાઉન્ડ હિયર જેવો ક્વેશ્ચન્સ બની જશે. તો મિત્રો અહીંયા સીની આગળ શું? ડઝ મૂકવામાં આવશે. નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા યુ એટેન્ડ ધ મીટિંગ યસ્ટરડે. તો મિત્રો અહીંયા નિશાની જોવાની છે. યસ્ટરડે જે ભૂતકાળની વાત કરવામાં આવી છે. તો ભૂતકાળની અંદર ડુ ડઝ હોય તો ભૂતકાળની અંદર શું થઈ જશે? ડીડ થઈ જશે. તો અહીંયા શું આન્સર આવશે કે ડીડ યુ એટેન્ડ ધ મીટિંગ યસ્ટરડે? આવો આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ જોઈએ મિત્રો કે ખાલી જગ્યા યોર બ્રધર પ્લે ક્રિકેટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. યોર જે દર્શાવે છે એ પણ એક પ્રકારનું શું દર્શાવે છે? યોર એ પણ એક પ્રકારનું આપણને જે તૃતીય પુરુષ હોય એ ટાઈપનો એક પ્રકારનું સેન્ટેન્સ દર્શાવે, શબ્દ દર્શાવે છે. તો મિત્રો અહીંયા ડુનું શું થઈ જશે? ડઝ થઈ જશે. એક જ વ્યક્તિની વાત કરવામાં આવે છે તેથી કે ડઝ યોર બ્રધર પ્લે ક્રિકેટ જે અહીંયા ડઝ મૂકવામાં આવશે. ખાલી જગ્યા યુ રીડ શોર્ટ સ્ટોરી. ખાલી જગ્યા યુ રીડ શોર્ટ સ્ટોરી. તો મિત્રો એની અંદર શું આવશે? ડુ છે તો અહીંયા ડુનું ડુ જ આવશે, કેમ કે અહીંયા દ્વિતીય પુરુષની વાત કરવામાં આવી છે, જેથી દ્વિતીય પુરુષની વાત કરવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીંયા ડુ લાગશે. પછી હવે નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા યુ એન્જોય ધ પ્રોગ્રામ યસ્ટરડે. મિત્રો પહેલાં પણ વાત કરી હતી કે નિશાની પ્રથમ જોવાની. તો યસ્ટરડે જે ભૂતકાળ દર્શાવે છે. શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. અને ભૂતકાળની અંદર જ્યારે ડુ ડઝ હોય તો ભૂતકાળમાં ડુ ડઝનું શું થઈ જશે? ડીડ થઈ જશે. સિમ્પલી અહીંયા શું લાગશે? ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ યસ્ટરડે? સિમ્પલી સેન્ટેન્સ બની જશે મિત્રો. હવે
થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો, અને અમારી બે તો ઓફિસિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.